તો મિત્રો આપણે આવી ગયા ઓફિસે અને ઓફિસે આવ્યા છીએ એટલે આ કોક લાયા શું લાયા હારે અરે એવું ભૂત કેચઅપ કરવાનું મશીન કોઈ બી હોય કોઈ ગાડી શક્તિ હા. તો આ કેચઅપ કરે. તો ભૂત હોય તો કેચઅપ કરે એવું કોઈક મશીન હે આપણને ખબર નહીં હું નામ કહેવાનું નામ નહીં ખબર તમને ખબર હોય તો કહેજો પણ આપણે જોઈએ ઓફિસની આજુબાજુ ફરી અને બતાવીએ એટલે બીક નહીં લાગતી હે તમારે આવવું હે ભૂત જોવા કોમ ચાલુ છે હે કોમ ચાલુ છે હાલ તમે ભૂત તો નહીં જોવા દીજો તો મિત્રો બન્યા રહો આપણે ચેક કરીએ જુઓ હું તમને સમજાવું તમે ચાલુ કરો તમે ફાવા જુઓ આ મશીન બંધ છે હા ચાલુ કરો હા. ના પૂરેપૂરી લાલ લાઈટ આવો લાલ તો લાઈટ હાજર છે એમ ને હા તો આટલામાં તો નહીં જ નાલ ના તો તમે જોઈ શકો છો તો જોઈ લો હાલ તો નહીં બતાવતું ચાલુ ને ચાલુ છે આપણે તો પહેલાં આપણે આ બાજુ જતા જઈએ જો આ બાજુ અંધારું હોય હું ચુંપલ પહેલાં લેવા દઉં એ આ બાજુ રાહુલ ઉભા રહો તો મિત્રો જુઓ ચાલુ ને ચાલુ રાખ્યું હા ચલો આપણે પેલી ઓફિસો ટ્રાય કરીએ ના ના પહેલાં આ બાજુ ખૂણામાં જતા જઈએ શક નહીં તો મિત્રો હવે જોઈએ આટલામાં તો લાગતું નહીં ને કે લાઈટ તો થઈ જાય આટલામાં નહીં ના આટલામાં તો છે તો આટલામાં નહીં જો કે અમને થોડું અમારી ઓફિસ છે બીજી તે બાજુ ના ઓફિસ બાજુ આપણી ઓફિસ બાજુ નહીં પણ અમે બીજા ખૂણામાં જઈએ તો ઈખણે તમને બતાવીએ ખરેખર હારી શક્ય હા શક્ય ખરું તમારે એક કહાની બેલ તમે કીધી હતી એક આ પુત્રી तेरा तो गेम बजाना पड़ेगा આ દેખી શકો અહીંયા બી નહીં તમે જોઈ શકો જો આ લાલ લાઈટ થાય ને તો આમ જો કે થોડું એવું હોય એમ કાળી શક્તિને થોડુંક વાસ હોય એ રીતે હા એવું મશીન કેચઅપ કરે ખરી હે માં હા કોઈ ભૂત એવું હા, કોઈ જુઓ, બહાર જુઓ, ના જુઓ, આવે જુઓ, જુઓ. તમે જુઓ હા ખરેખર સારું જો ભાઈ તમે હાજર હો ના 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 તમે અહીંયા કોઈ હાજર હો તો લાલ લાઈટ આપજો કોઈ છે એટલે કોઈ હોય તો લાલ લાઈટ આપજો હા આવી લે કોઈ હાજર હત હાલજો હું તો મારો તો હમણો મોદીનું જો ભાઈ બોલાવજો ભાઈ બોલાજો મોદી સાહેબ આવો ખરેખર અંદર આમ મને ઓખો મેં કહી દીધી યાર આ બધા જતી રહી એ તો એવું હોય બગા થોડી વાર જ હોય આપણે આવું તમારે કોઈ બી હોય તો લાલ લાઈટ આપજો ભાઈ આખો દાડો હું લાલ લાઈટ હાય હાય એનર્જી તારામાં તો નહીં ભાઈ આખો દાડો હું તમારી વેઠો કરું ભૂત બની હે તમે જોયું કે લાલ લાઈટ આવી કોઈ બી જગ્યાએ આવી ના મિત્રો રૂવાટ હદ થઈ ગયો રૂવાટ હદ થઈ ગયો વાહ બલ્લુભાઈ ભાઈ જાવ પછી બલ્લુભાઈ અરે યાર આ બધું લાલ લાઈટ થાય યાર હા મારો રૂવાટ હદ થઈ માતાજી વચન ચોય ના થયું એવું નહીં પેલા ખૂણામાં પણ ઓમ જઈને આ કશું ના થયું તાર ડુપ્લિકેટ રોહિતને ખબર હા ના એવું કોઈ ના હોય આપણા અંદર નકારાત્મક શક્તિ હોય તો આપણા અંદર લાઈટ તો થાય છે તો તમારે હાથા ભૂતતો છે ભાઈ તારે ભાઈ તાર જોડે જ નહીં ભૂત બસ મોદી ભૂતીએ હે અમે ધારિયા ના હલાઈ કાઢીએ ને ધારિયા ના ધોણાઈ કાઢીએ એવું હા બસ શક્તિ તમારા બધાને આશીર્વાદની શક્તિ પટી ગયું મિત્રો આપણે આવી ગયા છે પાટણ વડનગરથી અને સીધા કોણ સરોવર આવ્યા તો કોણ સરોવર યુટ્યુબા તમે મારા વિડીયો જુઓ હો તો કોણ સરોવર તમે જોઈ શકો સ્પેશિયલ તમારા માટે આવ્યો અને અમારી યાદ આવતી તો કોણ સરોવર આવું પડ્યું બરાબર તો જેટલા જણાને કોણ સરોવર જોયું હોય અને મને શું કહાણી હે તો તમે કહેજો બરાબર અને કોમેન્ટ કરજો
જુઓ પાણી ચાલુ હ બમ બમાટ. ના તો રાધે ભાઈને લઈને આવ્યા હું. કેવું લાગ્યું કહો? આપણને તો બહુ અસર લાગે છે. હા જેવું લાગે છે એવું હોય એ લોકો કોમ નહીં કરતા. હા મને એવું ખબર મળ્યું કે જેટલું સુંદર દેખાય છે ને હા દ્રશ્ય એટલું ભયાનક છે. કેમ કે આ જેટલું સુંદર દ્રશ્ય સારું એનાથી ભયાનક તો માણસોની જિંદગી હોય છે. અને એવા કંટાળેલા મોટાભાગના બધા માણસો આ ભાઈએ મને કીધું કે બધા હવે મરવા આવશે. તો એને કહેતા કે બધી ખૂબસૂરત હોય વસ્તુ એ જરૂર નહીં આપણા માટે સારી હોય. બસ સિક્યુરિટી જેવી રાખી એક જ. અને બહુ લોકો સુસાઇડ કરવા જગ્યા ઉપર આવે છે. જગ્યાનો પ્રકૃતિનો કુદરતનો કોઈ પ્રોબ્લેમ નહીં. પ્રોબ્લેમ આ માણસની પોતાની જિંદગીમાં છે, પોતાની વિચારધારામાં છે. સાચી વાત. સહન શક્તિ છે નહીં આપણામાં. જેની મોટી વાતમાં પ્લે થઈ ગઈ છે. સીધા ડૂબી મરી છે પાણીમાં. આ એ જ પાણી છે કે આ પાણી તમે ના પીવો ને તો એ તમે તરસાએ મરી જાઓ તરસના લીધે. અને આમાં ડૂબકી મારો પાણીમાં તો વધારે પડતું પાણી પી જાઓ તો તમે મરી જાઓ. સાચી વાત. જિંદગીમાં કોઈ પણ નહીં અતિ સર્વત્ર વધે. કોઈ પણ વસ્તુ વધારે ના સારું. ભલે ગમે એટલી જરૂરી વસ્તુ હોય કે જેના કારણે તમે મરી જતા હોય, પણ એ જ વસ્તુ વધારે મરી જાય ને તો એ તમને મારી દે. એટલે આ પાણીની વાત હોય, સંબંધ હોય, લાગણી હોય, તમે કોઈના પાસે વધારે સમય આપી દો, વધારે દહાઈ જાઓ તો જે વસ્તુ વગર તમે નારી એક દહાને વધારે મળે તો તમે મરી જાઓ. એટલે આ તો કેવું છે કે અમારે રોહિત જાણું છે ને અમારી મગજ પાવું ઓછું કામ કરે. એટલે આવું થોડું બોલી રાખીએ કેવું કરું. સાચી વાત. તો તમે જુઓ લોકેશન સારું હોય, ફરવા લાયક બેસવા લાયક સ્થળ છે. પણ અમુક દુનિયાથી કંટાળીને આવી જઈ પણ કંટાળીને વખણ અવાય નહીં, વખણ ખાલી એન્જોય કરાય. બરાબર. હવે તો સરકારને હવે નગરપાલિકા એવું હોય કે અમારા ભાઈ બેઠા હોય અને વાતો કરી તો વખત કેમેરા ને બધું લગાવી જ દેવાનું એટલે કોઈ અંદર એન્ટ્રી થાય નહીં. સિક્યુરિટી ગાડી આવી જાય ટાઈમ. તો જો કોમ ચાલુ હોય બસ હવે હવેથી આપણે નીકળીએ. બે ત્રણ રીલ બનાવવા બની આપણે પણ પેલી વાત જોવા નાખવું